નમસ્કાર ભાઈઓ બહેનો, ટાટ ઉચ્ચતર એક્ઝામ 2026ના તમામ ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મારા નમસ્કાર. ભાઈઓ બહેનો, આપણે ટાટ 2026ની તૈયારી કરી રહ્યા છીએ. છેલ્લા હવે ટૂંકમાં પરીક્ષા આવી ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી અને મેસેજ પણ કરતા કે 2023નું પેપર છે એ હિન્દીનું જો હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો એ માટે આજે આ નાનકડા વિડીયો દ્વારા 2023નું પ્રશ્ન પેપર હિન્દીનું કેવું હતું, તમને બીજા બધા તો મળી જ ગયા છે, તો હિન્દીનું પણ મળી ચૂક્યું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટને ધ્યાનમાં રાખીને 2023નું પેપર આ તમારી સમક્ષ લાવેલો છું. આપણે સરસ મજાનું લખાણ પણ કર્યું કે એક વખત 2023નું પેપર યહાં સે આયે થે એ સબસે કઠિન સવાલ. એટલે ઘણા કેવા કઠિન પ્રશ્નો હતા, કેવા વિષય વસ્તુના હતા, કેવા પ્રયોજનમૂલકમાંથી હતા, કેવા પદ્ધતિના હતા, વ્યાકરણના હતા, એ બધી જ માહિતી છે મિત્રો અહીં આપેલી છે. આની પીડીએફ પણ છે, તમને મળી જશે, એટલે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. આપણે ટેલિગ્રામ ચેનલમાં મેં ઘણી બધી પીડીએફ છે એ મૂકી ચૂકી છે. એનો કોઈ ચાર્જ છે આપણે વસૂલ કરેલો નથી. ઘણા બધા વિદ્યાર્થીનો મેસેજ પણ છે કે તમે પીડીએફના છે એ પેમેન્ટ લો છો, એનો ચાર્જ ન હોવો જોઈએ, પણ આપણે સૌ જાણો છો કે મોટા મોટા ક્લાસીસમાં અત્યારે ખૂબ મોટી ફી ભરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ અને ભણતા હોય છે. આપણે તો નજીવી કિંમતથી છે એ બધું આપવાનો પ્રયત્ન કરેલો છે અને મોટી કોઈ ફી આપણે વસૂલતા નથી. અને હિન્દીના વિદ્યાર્થીઓ માટે તો કોઈ બનાવતું જ નથી. ગમે એટલી ફી ભરવા તમે બધા તૈયાર છો, પણ હિન્દીનું મટિરિયલ, હિન્દીનું વિષય વસ્તુનું કે પદ્ધતિનું કોઈ તમને આપતું જ નથી. તમે તૈયાર છો પણ તમને કોઈ જગ્યાએ મળતું નથી. એટલે કોઈ વાંધો નહીં, ભલે જે કેવું હોય કે, પણ હિન્દીના ભાઈઓ બહેનો માટે આપણે છે એ આવા વિડીયો છે એ બનાવતા જ રહીશું અને પરીક્ષામાં મદદ થાય એવા તમામ પ્રયત્નો છે આપણે કરતા રહીશું. ભાઈઓ બહેનો, એક નાનકડી વાત તમને કહી દઉં કે થોડા દિવસો પહેલાં જ, એટલે કે આ આપણી પરીક્ષા પહેલાં જ મને એક હૃદયરોગનો હુમલો આવેલો હતો, હાર્ટ એટેક આવેલો હતો અને હું 10થી 12 દિવસ હોસ્પિટલની અંદર એડમિટ હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને તમારા માટે જ આ બધું કરવા માટે જ હું ફરીવાર બેઠો થઈ ગયો એવું લાગે છે. એટલે હિન્દીના કોઈ ભાઈઓને હું ક્યારેય પાછા પડવા દઈશ નહીં. એ બધી ખર્ચને પહોંચી વળવા, આ બધું વિડીયો બનાવવાની, ટાઈપિંગનો એ બધો ખર્ચ થાય, એટલે માટે આપણે નજીવી ફી છે એ રાખેલી હોય છે. કોઈ ઝાઝી ફી આપણે વસૂલતા નથી. અને જો તમે કહેતા હો તો મેન્સ માટેની પણ તૈયારી છે આપણે ત્યારથી કરી દીધેલી જ છે. એમાં પણ અત્યારથી કામ છે, એક માણસને બેસાડીને કામ છે ચાલુ થઈ ગયું છે. તો એમાં પણ તમને ક્યારેય પાછી પાની નહીં થાય હિન્દી વિષય માટે, એ હું તમને ખાતરી આપું છું. અને એની જે કાંઈ નજીવી ફી છે એ આપણે જે હશે એ ઓછામાં ઓછી બની શકે એવો પ્રયત્ન છે રાખશું. કારણ કે ઈશ્વરે મોકો આપ્યો છે તમારી સેવા માટેનો, તો એ મોકોની તક હું ઝડપવાનો જ છું અને તમે પણ એની પૂરી છે એ તક ઝડપી લેજો. હવે જોઈએ આપણે 2023નું આ પેપર કેવું હતું એની છે માહિતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેપરમાં સળંગ છે એ 200 માર્કનું પૂછાતું હોય છે. એમાં હિન્દી મીડિયમનું જે કેટેગરી પ્રમાણેનું જે પેપર છે, એટલે કે ગુજરાતી મીડિયમમાં તમારો બેઠક નંબર, પરીક્ષાનો બ્લોક નંબર છે અને પહેલાં કોમન છે પેપર છે એ રીતનું છે એ પેપર હોય છે. આમ તો તમારી પાસે આવી ગયેલું જ છે, નહીં હોય એના માટેની જ આ બધી પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ. તો એની અંદર આ રીતના પ્રશ્નો બધા છે આપેલા છે, 1થી શરૂ કરી જે આપણે વર્ગ વ્યવહારના, મનોવિજ્ઞાનના જે કાંઈ પ્રશ્નો છે આ બધા પહેલા વિભાગની અંદર છે એ રહેલા છે, જે બધાને કોમન પેપર હોય છે, જે 100 માર્કનું છે. જેટલી ભાષા છે એ બધી જ ભાષાના લોકો માટે આ આખું પેપર હોય છે. તમે ચિંતા ન કરતા, આની પીડીએફ પણ છે એ આપણે ટેલિગ્રામની અંદર મૂકી દઈશું. એટલે કદાચ ઘણા એમ કે ફટાફટ છે સાહેબ બોલવા મળ્યા, પણ એની પીડીએફ છે તમને અવશ્ય મળી જશે. તો આ રીતનું આખું પેપર છે. આપણે આ પ્રથમ પેપર તો કોમન હોય છે. આપણે હિન્દીનું પેપર કેવું હતું એ જ વિશેષ ખાસ આજે ચર્ચા કરવાની છે, અથવા એ જોવાનું છે કે કેવા કેવા પ્રશ્નો હતા. કારણ કે આપણને તૈયારી કરવાની એક જાતની દિશા મળે. આપણે ઘણું બધું વાંચન કરી રહ્યા હોય છે, પરંતુ પેપર કેવું હતું ગયા વખતે, અને પેપર સેટર છે કોઈ પણ જગ્યાથી પ્રશ્નો છે એ કાઢતો હોય છે, તો કેવા કાઢી શકે પ્રશ્નો એની માહિતી પણ મિત્રો આપણે છે મેળવવાની છે. તો આ તમે જોઈ રહ્યા છો તે કોમન પેપર જે છે બધા જ વિષયના વ્યક્તિઓ માટે, વિદ્યાર્થીઓ માટેનું છે. ત્યારબાદ હવે
આપણે જોઈએ તો આપણું હિન્દીનું જે ચાલુ થાય છે 101થી, અહીંથી છે આપણું હિન્દી વિષયનું છે પેપર ચાલુ થાય છે. બહુ સરળ પેપર હોય છે કે નિમ્નલિખિત में से कौन सी कृति प्रेमचंद की नहीं है, આવો પ્રશ્ન પૂછે તો મેં તમને છેલ્લે એક વિડીયો આપણે આપ્યો છે કવિ લેખકનો પરિચય માટે, તો એ ખાસ જોઈ લેજો તમે, કારણ કે આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય છે. કદમ મિલાકર ચલના કાવ્ય એક ખાલી જગ્યા ગીત છે, તો આજે મેં તમને કવિ લેખકનો પરિચય આપ્યો એની અંદર આ બધી માહિતી છે પાછી. તો જે આહ્વાન ગીત હોય વિદેશી, તો એ બધું તમે એકવાર જોઈ લેજો, કારણ કે પરીક્ષામાં જે પૂછાય એ બધી માહિતી મેં આપવાનો પ્રયત્ન કરેલો. પછી અકેલી કહાની કે લેખિકા નામ, તો આપણે અનુક્રમણિકાનો પણ એક વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો. આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે. ત્યારબાદ આ તમે જુઓ કે સમાનાર્થી શબ્દ છે એ છે. પછી વાક્ય છે, વાક્યના પ્રશ્નો પણ મિત્રો ખાસ છે તમે જોઈ લેજો. ત્યારબાદ ચાર્લ્સ ડાર્વિન જોની આત્મકથાંશ કે મૂળ પુસ્તક નામ, તો આપણે કવિ લેખકનો જે બનાવ્યો છે પરિચય, એની અંદર આ બધી માહિતી આપેલી છે. સમાસ છે તો આપણે વ્યાકરણનો વિડીયો બનાવેલો છે, એ મિત્રો તમે જોઈ લેજો. આમાં લગભગ જે પેપરમાં પૂછાય છે એ બધા જ માહિતી છે એ આપણે આપેલી જ છે. ખાસ તો અનુક્રમણિકા ખાસ પાકી કરી લેજો, કારણ કે જો આ કલ્પના શક્તિ પાઠ કે લેખક નામ, અહીંયા વિદ્યાનિવાસ મિશ્ર કે અને રામકા મુકુટ ભીગરાહે નિબંધ, તો આ બધી આપણા વિષય વસ્તુમાં જે કાંઈ પ્રશ્નો બનાવીને તમને આપ્યા છે એ મોટે ભાગને એની અંદરથી રહેલા હોય છે. આ છે પદ્ધતિનો પ્રશ્ન છે. જો વર્તમાન સમયમાં ગદ્ય શિક્ષણ કિન દો વિધિઓ સે દિયા ગયા है, તો આપણે પદ્ય શિક્ષણના 2 વિડીયો મૂકેલા છે. તો મિત્રો એની અંદર આ બધી માહિતી પાછી આપેલી છે. તમે છે એ થોડી વાર અથવા એ પીડીએફ પણ તમારી પાસે આવી ચૂકી છે, તો જોઈ લેજો. જેણે ખરીદી છે એની પાસે પણ છે, અને અમુક પીડીએફને ટેલિગ્રામમાં પણ મૂકેલી છે, તે તમે જોઈ લેજો. બલાયચંદ મુખોપાધ્યાય કા ઉપનામ, તો આપણે કવિ લેખકનો જે પરિચયનો છેલ્લે વિડીયો બનાવ્યો હતો, કેપ્સ્યુલ જે અંતિમ કેપ્સ્યુલ, એની અંદર આ બધું છે. પાછું લક્ષ્મણ પરશુરામ સંવાદ કાવ્ય રામચરિતમાનસ કિસ કાંડ સે લિયા ગયા, તો એ બાલકાંડ. આમ પ્રસ્તાવનામાંથી, એટલે કે છેલ્લે જે આપણે આપ્યો એમાંથી બહુ મોટા પ્રશ્નો ભાઈ બહેનો રહેલા છે. તો ખાસ વિનંતી સાથે કહું છું તમે એક વખત છે જોઈ લેજો. જો બીત કે સોબાદ કી કાવ્ય કિસ કાવ્ય સંગ્રહ છે, તો એ સતરંગીણી આવશે, પણ આપણે એ બધી ખબર હોવી જોઈએ. આ પણ એવો જ પ્રશ્ન છે. કૃષ્ણ કિસ રાગ મેં, બહુ સરળ પ્રશ્ન છે બધા. તો આપણે જે આપ્યું છે એ તમે વાંચજો. આ ઉપરાંત બીજું પણ છે, તમને મળી રહે તો, મળતું નથી ક્યાંય, અથવા મળી રહે તો તમે વાંચી શકો. બહુ સરળ પ્રશ્નો હોય છે, અને પદ્ધતિના પ્રશ્નો પણ મિત્રોની અંદર છે ઘણા બધા રહેલા હોય છે. તો આ રીતનું આખું 2023નું પ્રશ્ન પેપર હતું. અને આવા વ્યાકરણના પર્યાયવાચી શબ્દો પૂછાય છે, વિલોમ શબ્દ પણ આવે છે, સમાસ આવે છે, ઉદ્ગમ की दृष्टि से वाक्य कितने भेद, तो વાક્યના ભેદ છે. તો આવા ઘણા બધા વ્યાકરણને લગતા વિષય વસ્તુના, પદ્ધતિના અને કવિ લેખક પરિચય અને કેવું યોગદાન સાહિત્યમાં આપેલું છે, એ આપણે 11-12માંથી જે આવતા હોય એ ઉપરથી છે આખા પ્રશ્નો છે. આ પણ મિત્રો પદ્ધતિનો પ્રશ્ન છે. આ પાઠ આયોજન છે, એટલે કે પદ્ધતિનો, વ્યાકરણ શિક્ષાનો. તો આ રીતના પ્રશ્ન પેપર હોય છે. આ એક વખત આપણે જોયું હોય તો આપણને ખબર રહે કે કેવા કેવા પ્રશ્નો ક્યાંથી આવી શકે. આ બેન્જામિન બ્લૂમના શૈક્ષિક ઉદ્દેશો કે વર્ગીકરણ જે છે કઈ રીતે છે, એટલે કેટલા પ્રકાર છે એ આપેલું છે. આ બધા મેથડના પ્રશ્નો મિત્રો રહેલા છે. નિબંધ કા શાબ્દિક અર્થ ક્યા હૈ, તો આ બધા પેપરમાં ગમે ત્યાંથી જે પ્રશ્ન, એટલે કે આપણે પાઠ્યપુસ્તક અને મેથડમાંથી છે કાઢીને આપણી સમક્ષ મૂકતા હોય છે. આ ભાષા કૌશલ છે, વાંચન છે, શ્રવણ છે, એના પ્રશ્નો છે. તો આવા એક એકથી ચડિયાતા પ્રશ્નો પેપર સેટર ગમે ત્યાંથી મૂકે, પણ તમે જો એક વખત પૂરી તૈયારી સાથે કરશો તો લગભગ કાંઈ વાંધો આવશે નહીં. એટલે એક વખત આ પ્રશ્ન પેપરની જોવું જરૂરી હતું. આપણે જોયું, અને કેટલુંક વ્યાકરણ ખોટતું હોય તો તમે મને કોમેન્ટ કરજો. આપણે કેટલાક અન્ય વ્યાકરણનો પણ વિડીયો છે એક વખત બનાવી જોઈએ. અને ખાસ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કાંઈ કોઈ તમારે મને કહેવાનું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, અને જેથી કરીને આપણે એક નવી દિશા છે પ્રાપ્ત થાય. તો મળીએ આપણે હવે એક નવા જ વિડીયોમાં.
ત્યાં સુધી બધાને પરીક્ષાની શુભેચ્છાઓ.